So in previous lecture, we will discuss about various types of operator. Okay. So આજે આપણો કંટ્રોલ સ્ટ્રક્ચર એક લાસ્ટ ટોપિક છે આપણા ચેપ્ટર નંબર 7 નો. હવે કાલથી આપણે લેક્ચરમાં ચેપ્ટર નંબર 8 સ્ટાર્ટ કરીશું અને ચેપ્ટર નંબર 8 પ્રેક્ટિકલ ઓરિએન્ટેડ અને અપકમિંગ જે લિંકિંગ છે એટલે કે ચેપ્ટર નંબર 8, ચેપ્ટર નંબર 9, ચેપ્ટર નંબર 10 અને 11 આ ચાર એકબીજા સાથે કનેક્ટેડ છે. એટલે એવી હું તમને એક રિક્વેસ્ટ કરીશ કે ચેપ્ટર નંબર 8 ના વિડીયો તમે એકદમ પરફેક્ટલી રિફર કરજો. ઓકે. અને ગમે ત્યારે જે પણ ડાઉટ હોય તો તમે મને કમેન્ટમાં પૂછજો, હું ડેફિનેટલી તમને એનું સોલ્યુશન આપીશ. બીકોઝ એક લેક્ચરમાં પણ જો નહીં સમજ પડે તો એના પછીના લેક્ચરમાં તમને નહીં સમજ પડે. ઓકે. તો આજે આપણો છેલ્લો આજે કન્સેપ્ટ ઓવર કરી લઈએ ચેપ્ટર નંબર 7 નો કંટ્રોલ સ્ટ્રક્ચર. ઓકે. તો પહેલા હું તમને ઓરલી સમજાવી દઉં વોટ ઇઝ એક્ઝેક્ટલી મિનિંગ ઓફ કંટ્રોલ સ્ટ્રક્ચર. કંટ્રોલ સ્ટ્રક્ચર નોર્મલી કોને કહેવાતા હોય. ઓકે. તો બેઝિકલી એક નોર્મલ રૂલ્સ અથવા આપણે કહી શકીએ સિન્ટેક્સ કેવી છે કે કોઈ પણ પ્રોગ્રામ્સ તમે લઈ લો, ચાહે સી પ્રોગ્રામિંગ હોય કે C++ હોય કે જાવા હોય, આ બધી શું છે પ્રોગ્રામિંગ લેંગ્વેજ. એનો જે પ્રોગ્રામનું એક્ઝિક્યુશન છે તે હંમેશા લાઇન બાય લાઇન થાય. એટલે એનો મતલબ શું કે સપોઝ મારો પ્રોગ્રામ છે 100 લાઇનનો. કેટલી લાઇનનો? 100 લાઇન. તો હંમેશા એ કમ્પાઇલ થાય. કેમ તો પ્રોગ્રામ આપણે જે લખીએ કઈ લેંગ્વેજમાં હોય? ઇંગ્લિશ ટાઈપ લેંગ્વેજમાં. અને કોમ્પ્યુટર કઈ સમજે? તો કોમ્પ્યુટર અન્ડરસ્ટેન્ડ બાઇનરી લેંગ્વેજ ઓર મશીન અન્ડરસ્ટેન્ડ લેંગ્વેજ. ઓકે. તો આપણે એને શું કરીએ છીએ? કમ્પાઇલ કરીએ છીએ. ઓકે. આ કમ્પાઇલ વાળું મેં તમને આગળના ચેપ્ટરમાં સમજાવેલું છે. તો હંમેશા એ લાઇન બાય લાઇન જાય. પહેલી લાઇન, બીજી લાઇન, ત્રીજી લાઇન. પણ ઘણીવાર પ્રોગ્રામમાં આપણે એવા સ્ટેટમેન્ટ લખેલા હોય જેનાથી આ જે છે તે લાઇન બાય લાઇન નહીં જાય, એ અમુક વસ્તુને સ્કીપ કરી દે. જેવી રીતે હું તમને એક એક્ઝામ્પલ આપું કે સપોઝ બીજી લાઇન પર મેં લખેલું છે ઇફ કન્ડિશન અને એ કન્ડિશન મારી 40 લાઇન સુધી છે. સપોઝ એક્ઝામ્પલ આવો કોઈ એક પ્રોગ્રામ લખેલો છે અને પછી તરત 41મી લાઇન પર એલ્સ કન્ડિશન અને એ ઓવર થાય છે 60મી લાઇન પર. તો તમને ખબર જ છે કે ઇફ એટલે જો અને એલ્સ એટલે તો. તો આપણો પ્રોગ્રામ ક્યાં તો ઇફમાં જશે ક્યાં તો એલ્સમાં જશે. કોઈ બી દિવસ એવું પોસિબલ નથી કે પ્રોગ્રામ ઇફમાં પણ ગયો અને એલ્સમાં પણ ગયો. ઇટ ઇઝ નોટ પોસિબલ. ઓકે. તો એનો મતલબ શું થયો? જો ઇફમાં જશે તો આપણી 2 થી 40મી લાઇન પર જશે અને એલ્સમાં જાય તો 41 થી 60માં લાઇન. દેટ મીન્સ આપણે કોઈ એવા સ્ટેટમેન્ટ લખેલા છે જેના કારણે આપણા પ્રોગ્રામનો ફ્લો શું થાય છે? ચેન્જ થાય છે. રાઈટ આ વસ્તુ. તો બેઝિકલી આપણે એવું કહી શકીએ કે મેઇન જે કેટેગરી છે એ મેઇન કેટેગરી બે રીતની છે. એક આવે કન્ડિશનલ સ્ટેટમેન્ટ જેમાં આપણે કન્ડિશન આપીએ એટલે કે ઇફ, અને એક આવે સ્વિચ સ્ટેટમેન્ટ અને બીજા આવે લૂપિંગ સ્ટેટમેન્ટ જે 3 ટાઈપના છે. કોઈ બી પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં લૂપ કેટલા ટાઈપની છે? 3 ટાઈપની. ફોર લૂપ, વાઇલ લૂપ અને ડુ વાઇલ લૂપ. કેટલા ટાઈપની છે? 3 ટાઈપની. આખું ડિટેલમાં આપણે સમજીશું જ. આ ઓવરવ્યૂ તમને સમજ પડી હશે. હવે હું તમને તમારા બુકના પ્રમાણે થિયરી સમજાવી દઉં થોડી ફાસમ ફાસ્ટ, અને પાછું તમને ઇફ એલ્સ વાળા જે કન્સેપ્ટ છે એ પાછું એકવાર ક્લિયર કરાવીશ. ઓકે. સો જો પહેલી જ સ્ટેટમેન્ટમાં પહેલી જ લાઈન છે, ઇન જનરલ ધ સ્ટેટમેન્ટ આર એક્ઝિક્યુટ સિક્વન્શિયલી. સિક્વન્શિયલી એટલે 1 by 1, રાઈટ? સમટાઈમ્સ પ્રોગ્રામ લોજિક નીડ ટુ ચેન્જ ધ ફ્લો ઓફ ધીસ સિક્વન્સ. એટલે મેં તમને કીધું ને, આપણે આપણા પ્રોગ્રામમાં જો ઇફ કન્ડિશનનો યુઝ કર્યો હોય, એલ્સનો યુઝ કરતા હોઈએ તો આપણા પ્રોગ્રામનો જે ફ્લો છે એ ચેન્જ થઈ જાય. ઓકે. ધ સ્ટેટમેન્ટ ધેટ અનેબલ ટુ કંટ્રોલ ધ ફ્લો ઓફ એક્ઝિક્યુશન આર કન્સિડર એઝ અ કંટ્રોલ સ્ટ્રક્ચર. ઓકે. તો એવા સ્ટેટમેન્ટ જેનાથી આપણા પ્રોગ્રામનો ફ્લો ચેન્જ થઈ જાય એવા સ્ટેટમેન્ટને આપણે શું કહીશું? કંટ્રોલ સ્ટ્રક્ચર. ઓકે. સો બેઝિકલી ધેર આર 2 ટાઈપ્સ ઓફ કંટ્રોલ સ્ટ્રક્ચર. રિમેમ્બર, લૂપ એન્ડ બ્રાન્ચીસ. ઓકે. Loop are used to repeat a sequence of statement over and over until some condition occurs. Loops નો મતલબ ગુજરાતીમાં શું થાય? ફરવું. આપણે કહીએ ને 7 loops in a marriage functions and lots of loops are there. તો loops નો મતલબ શું થાય? રિપીટ કરે છે. તો તમને એક્ઝામમાં પૂછી શકે what do you mean by repeat a sequence statement? તો એમાં શું આવશે? loops. Okay. And branches are used to choose among 2 or more possibility occur of action, so called selective structure. બ્રાન્ચીસ એટલે આપણે બેમાંથી કોઈ એક સિલેક્ટ કરવાનું છે. અહીંયા સિલેક્ટ કરવું એટલે એને કેવા સ્ટ્રક્ચર કહી શકીએ? આપણે સિલેક્ટિવ સ્ટ્રક્ચર પણ કહી શકીએ. ક્લિયર આ વસ્તુ? ઓકે. નેક્સ્ટ પેરેગ્રાફ. ઇન જાવા કંટ્રોલ સ્ટ્રક્ચર ધેટ આર યુઝ ટુ ડિટરમાઇન ધ નોર્મલ ફ્લો ઓફ કંટ્રોલ ઇન અ પ્રોગ્રામ આર. એટલે જાવા પ્રોગ્રામિંગમાં કયા કયા કંટ્રોલ સ્ટ્રક્ચર છે? તો સૌથી પહેલું ઇફ સ્ટેટમેન્ટ,
બીજું સ્વિચ સ્ટેટમેન્ટ, ત્રીજું વાઇલ લૂપ, ડુ વાઇલ લૂપ અને ફોર લૂપ. તો આમાંથી ઇફ સ્ટેટમેન્ટ અને સ્વિચ સ્ટેટમેન્ટ છે એ આપણા કયા કહેવાય? બ્રાન્ચીસ. ઓકે, અને વાઇલ લૂપ, ડુ વાઇલ લૂપ અને ફોર લૂપ આપણા કયા સ્ટેટમેન્ટ કહેવાય? લૂપ સ્ટેટમેન્ટ કહેવાય. ક્લિયર? તો કંટ્રોલ સ્ટ્રક્ચર ઇઝી છે. કંટ્રોલ સ્ટ્રક્ચરની કેમ જરૂર પડે? તો પ્રોગ્રામના ફ્લોને ચેન્જ કરવાની જરૂર પડે. કેટલા ટાઈપના કંટ્રોલ સ્ટ્રક્ચર છે? 2 ટાઈપના, લૂપ અને બ્રાન્ચીસ. લૂપ એટલે શું? રિપીટ કરવું. ઓકે, અને બ્રાન્ચીસ એટલે સિલેક્ટ કરવું, એટલે કે સિલેક્ટિવ સ્ટ્રક્ચર એનું બીજું નામ છે બ્રાન્ચીસનું. ક્લિયર આ વસ્તુ? જાવામાં કેટલા સ્ટેટમેન્ટ છે? તો આપણે કહી શકીએ કે ઇફ, સ્વિચ, વાઇલ લૂપ, ડુ વાઇલ લૂપ અને ફોર લૂપ આ બધા કયા સ્ટેટમેન્ટ કહેવાય? કંટ્રોલ સ્ટ્રક્ચર સ્ટેટમેન્ટ. રાઈટ? ચલો, ઇફ એલ્સ ડિટેલમાં આવે છે એના પહેલા એક નાનો કન્સેપ્ટ જોઈ લો, બ્લોક. બ્લોક એટલે શું? તો અત્યાર સુધી આપણે જેટલા બી પ્રોગ્રામ કરીએ ત્યાં તમે આ છગડિયા કૌંસને જોયા હશે. કયા છગડિયા કૌંસને? આ વાલા. ઓકે, તો આ છગડિયા કૌંસના અંદર તમે ક્યાં ક્યાં એનો યુઝ કરેલો છે? તો બેઝિકલી તમે કહેશો કે સર પ્રેક્ટિકલમાં આપણે જ્યારે પણ ક્લાસ બનાવીએ, ક્લાસનું નામ આપ્યું એ, તો અહીંયા એક છગડિયો કૌંસ સ્ટાર્ટ થયો. પછી સર તમે પબ્લિક સ્ટેટિક વોઇડ મેન લખો છો ત્યારે પછી અહીંયા છગડિયો કૌંસ કરો છો. ધેટ મીન્સ આ કહેવાય બ્લોક 1 અને આ કહેવાય બ્લોક 2. પછી તમારે મેન્યુઅલી પણ તમારા બ્લોક બનાવી શકો. મતલબમાં તમારે હંમેશા એને કયા બ્રેકેટમાં રાખવાના? કર્લી બ્રેકેટ અથવા છગડીયો કૌંસ ગુજરાતીમાં કહો તો. તો જો અહીંયા તમને એ ફોર્મેટ પણ આપેલી છે કે ફોર્મેટ ઓફ બ્લોક ઇઝ, જો બ્રેકેટ સ્ટાર્ટ કરવાનો અને બ્રેકેટ ઓવર કરવાનો. રાઈટ? સો બ્લોક કોને કહેવાય એ તમને સમજ પડી ગઈ હશે. ક્લિયર વસ્તુ? ઓકે, ચલો આગળ આપણે કન્ટિન્યુ કરીએ. બ્લોક કેન બી યુઝ ફોર વેરિયસ પર્પસ. નોર્મલી બ્લોક કેના માટે યુઝ થતા હોય? ટુ ગ્રુપ અ સિક્વન્સ ઓફ સ્ટેટમેન્ટ ઇન્ટુ અન્ટિલ ધેટ ઇઝ ટુ ટ્રીટ એઝ અ સિંગલ સ્ટેટમેન્ટ. એટલે કોઈ સ્ટેટમેન્ટને આપણે ગ્રુપ બનાવવા હોય તો એનો યુઝ કરી શકીએ. આગળ આ વસ્તુ આવે છે. સેકન્ડ, ટુ ગ્રુપ લોજિકલી રિલેટેડ સ્ટેટમેન્ટ. જેવી રીતે કે હું લોજિક લગાવું છું કે માની લો કે મારે 2 નંબરનો સરવાળો કરવાનો છે, તો એનું એક લોજિક કહેવાય. 2 નંબરના સરવાળા માટે મને 3 લાઇનની જરૂર પડે. વેરિયેબલ ડિક્લેર કરવા પડે, આન્સર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b લખવું પડે અને એને પ્રિન્ટ કરવું પડે. તો આને મારે એક લોજિકલી ગ્રુપ બનાવવું હોય તો પણ હું બ્લોકનો યુઝ કરી શકું. ઓકે, ટુ ક્રિએટ અ વેરિયેબલ વિથ લોકલ સ્કોપ ફોર સ્ટેટમેન્ટ વિથ અ બ્લોક. એટલે એક સ્કોપ બનાવવા માટે. ઓકે, જો તમને એક એક્ઝામ્પલ આપું છું. હા, તમારી બુકમાં જ એક એક્ઝામ્પલ આપેલો છે. જો ઇન્ટીજર x ઇઝ ઇક્વલ ટુ 10 આ એક વેરિયેબલ છે. ઓકે, અહીંયા કેટલા બ્લોકનો યુઝ કરેલો છે? તો આ એક બ્લોક થઈ ગયો, મેઇન બ્લોક કહી શકીએ આપણે એને. એના અંદર પબ્લિક સ્ટેટિક વોઇડનો એક બ્લોક છે. આ એક બ્લોક આપણે જાતે બનાવ્યો છે, એટલે પ્રોગ્રામે બનાવ્યો છે. એનું નામ આપેલું છે BLK1. ઓકે, અને આ BLK2 બીજો બ્લોક. એટલે 1, 2, 3 અને 4 બ્લોક છે. હવે આ પ્રોગ્રામમાં શું એરર છે એ તમને સમજાવું. ઇન્ટીજર x ઇઝ ઇક્વલ ટુ 10 આ એક વેરિયેબલ ડિક્લેર કર્યો અને બ્લોક 2 ના અંદર પાછું ઇન્ટીજર x ઇઝ ઇક્વલ ટુ 30 બીજો વેરિયેબલ ડિક્લેર કર્યો. પણ અહીંયા પ્રોબ્લેમ શું છે? જ્યારે તમે કોઈ એક વેરિયેબલ ડિક્લેર કરી દો, એ જ નામનો બીજો વેરિયેબલ તમે પાછો ડિક્લેર ના કરી શકો, ભલે એ બ્લોકમાં હોય કે ના હોય. તો અહીંયા ઇન્ટીજર x ઓલરેડી ડિક્લેર કરી દીધેલો, અહીંયા ઇન્ટીજર x ઇઝ ઇક્વલ ટુ 30 પાછો ડિક્લેર કરીએ છીએ. તો જો તમને અહીંયા રાઈટ હેન્ડ સાઈડ પર આપે છે x ઇઝ ઓલરેડી ડિફાઇન ઇન મેઇન, x ઓલરેડી શું છે? ડિફાઇન થઈ રહ્યું છે. એટલે શું થઈ રહ્યું છે? કોન્ફ્લિક્ટ થઈ રહ્યું છે. એ કન્ફ્યુઝ થઈ રહ્યું છે કે મારે કોને યુઝ કરવાનો છે. તો બેઝિકલી જ્યારે પણ આવી રીતે આપણે બ્લોકનો યુઝ કરીએ તો ડિક્લેરેશન સ્ટેટમેન્ટ અને એ બધા પર ધ્યાન આપવું પડે. તો આને આપણે નોર્મલી એવું કહી શકીએ કે સ્કોપ ઓફ વેરિયેબલ, એટલે વેરિયેબલનો એરિયા કેટલો કહેવાય. ઓકે, તો આને શું કહેવાશે? આપણું સ્કોપ ઓફ વેરિયેબલ. ઓકે, તો જેટલું જે વેરિયેબલમાં આપણે વેરિયેબલને ડિફાઇન કરીએ જે બ્લોકના અંદર, એટલો એનો સ્કોપ કહેવાય. તો જો ધ સ્કોપ ઓફ અ વેરિયેબલ ડિફાઇન્ડ ઇનસાઇડ ધ બ્લોક લિમિટ ટુ ધ બ્લોક ઓનલી. એટલે તમને એવું કહી શક્યું આ x નો બ્લોક કેટલો છે? આટલો. તો આ બ્લોકના અંદર પાછો x ડિફાઇન થવો જોઈએ નહીં. હવે તમે કહેશો સર અહીંયા y તો ડિફાઇન કરેલો છે અને y પાછો ડિફાઇન થઈ ગયો તો એરર કેમ ના આવી? તો એક સિમ્પલ વસ્તુ, આ y નો સ્કોપ છે આટલો જ અને આ બીજો y છે એનો સ્કોપ છે આટલો, એટલે આ બંને અલગ અલગ વસ્તુ છે. ક્લિયર આ વસ્તુ? તો જ્યારે તમારે આવી રીતે મલ્ટિપલ વેરિયેબલના નામ સાથે કામ કરવું હોય, તમે વેરિયેબલના નામ એક જેવા રાખવા માંગતા હોય તો ત્યારે એને શેમાં બનાવી દો? બ્લોકના અંદર બનાવી દો. ઓકે, તો બેઝિકલી આ આખું તમને એ જ સમજાવે છે થિયરીમાં. હું એને સ્કીપ કરું છું કે એમાં એટલું કંઈ કામનું નથી. ઓકે, તમે કહેતા હો કે સર પેલી x વાળી જે એરર હતી એને સોલ્વ કરવું હોય તો કેવી રીતે આપણે સોલ્વ કરી શકીએ? તો સિમ્પલ,
અહીંયા એક્સ ને પછી ડિફાઇન જ નહીં કરી દેવાનું. જો આ એક્સ વાળી લાઈનને શું કરી દીધું એ લોકોએ કમેન્ટ કરી દીધું. ક્લિયર છે આ વસ્તુ? ઓકે, ચલો આગળ આપણે જઈએ ને નવો કન્સેપ્ટ શીખીએ. ઇફ સ્ટેટમેન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે, આગળ પ્રોગ્રામિકલી પણ બહુ કામ લાગશે. તો તમે ડાયાગ્રામમાં જોઈ શકો છો. ઇફ સ્ટેટમેન્ટના અંદર પહેલા આવે બુલિયન એક્સપ્રેશન. બુલિયન એક્સપ્રેશન એટલે જેની વેલ્યુ ટ્રુ અથવા ફોલ્સ હોય એને આપણે શું કહી શકીએ? બુલિયન એક્સપ્રેશન. જો સ્ટેટમેન્ટ ટ્રુ હશે તો એ સ્ટેટમેન્ટ 1 ના અંદર જશે, અને અગર એક ફોલ્સ હશે તો એ સ્ટેટમેન્ટ 2 માં જશે. એ જ વસ્તુ અહીંયા ડાયાગ્રામથી સમજાવેલું છે કે જે તમારું આપણે કહી શકીએ કે કાજુ કતરીના શેપ પર આપેલું છે, હા ને, ટ્રાયેંગલના શેપ પર જે આપેલું છે એ શું થઈ ગઈ? કન્ડિશન. કન્ડિશન સાચી છે તો સ્ટેટમેન્ટ 1 માં જશે, અધરવાઇઝ સ્ટેટમેન્ટ 2 માં જઈ જશે. તો પહેલું સ્ટેટમેન્ટ વાંચો. ધ ઇફ સ્ટેટમેન્ટ when used in a program unable to take one of the two alternative occur of action depending on whether the value of given boolean value expression is true or false. એટલે ઇન શોર્ટ એવું કહે છે કે જે કન્ડિશનનો જવાબ છે એ ટ્રુ છે કે ફોલ્સ એના બેસિસ પર આપણે આગળ કામ કરવાનું છે. સો ધેટ્સ વાય ઇફ સ્ટેટમેન્ટને આપણે બીજા બ્રાન્ચીસના નામથી ઓળખી શકીએ, અથવા ડિસિઝનના નામથી ઓળખી શકીએ, અથવા સિલેક્ટિવના નામથી. બ્રાન્ચીસ એટલે અલગ અલગ બ્રાન્ચ પર એને આપણે બ્રાન્ચીસ કહી શકીએ. ડિસિઝન તો અહીંયા આપણે ડિસિઝન જ લેવાનું છે ને, જો અને ટોનું ડિસિઝન. અને સિલેક્ટિવ એટલે બેમાંથી કોઈ એકને જ સિલેક્ટ કરવાનો છે. એટલે ઇફ સ્ટેટમેન્ટના બીજા 3 નામ શું છે? બ્રાન્ચીસ, ડિસિઝન અને સિલેક્ટિવ. ક્લિયર આ વસ્તુ? હવે મેં તમને સમજાવ્યું તેમ વેન ઇફ સ્ટેટમેન્ટ ઇઝ એક્ઝિક્યુટેડ એટલે જ્યારે તમે તમારા પ્રોગ્રામમાં ઇફ કન્ડિશનનો યુઝ કરો છો, હું તમને આગળ પ્રેક્ટિકલી સમજાવું છું ઇફ કન્ડિશન, ડોન્ટ વરી. સો ઇટ ફર્સ્ટ ઇવેલ્યુટ બુલિયન એક્સપ્રેશન. પહેલા એ બુલિયન એક્સપ્રેશનને ઇવેલ્યુટ કરશે, અને બુલિયનનો જવાબ તમને ખબર જ છે, ક્યાં તો ટ્રુ આવે ક્યાં તો ફોલ્સ આવે. ઇફ ઇટ્સ વેલ્યુ ઇઝ ટ્રુ ઇટ્સ એક્ઝિક્યુટ સ્ટેટમેન્ટ 1. ડાયાગ્રામને યાદ કરી લેશો એટલે સ્ટેટમેન્ટ યાદ થઈ જશે કે બુલિયન એક્સપ્રેશનનો જવાબ જો ટ્રુ આવે તો સ્ટેટમેન્ટ 1 માં જવાનું, અધરવાઇઝ સ્ટેટમેન્ટ 2 માં જવાનું. ઓકે, અધરવાઇઝ ઇટ્સ એક્ઝિક્યુટ અ બ્લોક ઓફ સ્ટેટમેન્ટ રિટર્ન આફ્ટર કીવર્ડ એલ્સ એટલે કે સ્ટેટમેન્ટ 2 જે એના સ્ટેટમેન્ટમાં છે. ઓકે, ચલો જો અહીંયા તમને એક સિસ્ટમ સમજાવેલી છે, એક પ્રોગ્રામ નાનો થોડો કોડ આપેલો છે. આ પ્રોગ્રામમાં બેઝિકલી એ લોકો એવું કરે છે કે આપેલો નંબર ઇવન છે કે ઓડ એ ચેક કરવાનું છે. ઇવન એટલે તમને ખબર છે બધી બી 2, 4, 6, 8 આ બધી તમારી કઈ નંબર કહેવાય? ઇવન નંબર. ઓડ નંબરમાં 1, 3, 7 આ બધા ઓડ નંબર કહેવાય. તો જો આ તમારી કન્ડિશન થઈ ગઈ, આ તમારી શું થઈ ગઈ? કન્ડિશન. એક્સ મોડ્યુલ 2. મોડ્યુલનો શું મિનિંગ છે તમને ખબર છે, રાઈટ? મોડ્યુલ એટલે જે નીચે આપણો જે રિમાઇન્ડર આવે તે આપણું મોડ્યુલ થઈ જાય. ઓકે, હું તમને એક એક્ઝામ્પલથી નંબર લઈને સમજાવું. સપોઝ હું કોઈ નંબર લઉં છું 27, તો 27 ને આપણે 2 વડે ડિવાઈડ કરીએ તો કેટલું થશે? 2 and 13, ઓકે 26, અને રિમાઇન્ડર 1. તો અહીંયા ચેક કરે છે 27 મોડ્યુલ 2 ઇક્વલ ટુ 0 આવે છે? ઇક્વલ ટુ એટલે કમ્પેરિઝન ઓપરેટર કાલે મેં તમને સમજાવ્યા. ના, તો 0 નથી આવતો, આ તો 1 માં આવે છે. તો આ શું પ્રિન્ટ કરશે? system.out.println x plus is odd. x એટલે કે આપણે જે નંબર ધાર્યો છે તે, તો 27 is odd. એટલે આ ઇફ કન્ડિશનનું જે ઇવેલ્યુશન છે એ ફોલ્સ થયું એટલે ક્યાં આવી ગયું? નીચે. ક્યારે? જ્યારે ફોલ્સ થાય ત્યારે. પણ અગર હું 27 નથી લેતો, હું લઉં છું 28, 2 વડે ડિવાઈડ કરીશું તો આવશે 14, 0. યસ, પહેલી કન્ડિશન સાચી, યસ. એટલે એ સાચી થાય તો ક્યાં આવે? અહીંયા. તો અહીંયા પ્રિન્ટ કરશે 28 ઇઝ ઇવન. ક્લિયર? તો આ પ્રોગ્રામનું કયું લોજિક છે? ઓડ ઇવન વાળું લોજિક છે. ઓકે, સ્કૂલમાં તમને પ્રેક્ટિકલી પૂછે તો આવડવું જોઈએ. ક્લિયર? તો ઇફ કન્ડિશનમાં બી તમને આઈ હોપ સો સમજ પડી ગઈ હશે. અચ્છા, આપણે સિમ્પલ ઇફ પણ લખી શકીએ, એવું જરૂરી નથી કે એલ્સ લખવું જરૂરી છે. નહીં. તો જો અહીંયા કીવર્ડ એલ્સ એન્ડ બ્લોક આફ્ટર એલ્સ આર ઓપ્શનલ. એટલે આપણે જે એલ્સ લખીએ છીએ એ નહીં પણ લખીએ તો ચાલે. એ સ્ટેટમેન્ટ કેવા કહેવાય? ઓપ્શનલ સ્ટેટમેન્ટ કહેવાય. ઓકે, તો ખાલી ઇફ વાળું સ્ટેટમેન્ટ કેવું હોય? આવું. ઓકે, એની સાથે એક બીજી વસ્તુ સમજી લો. જો અહીંયા એક તમને માર્ક્સ કેલ્ક્યુલેશનનો પ્રોગ્રામ આપેલો છે, માર્ક્સ ગ્રેટર ધેન 17 તો ગ્રેડ એ, એલ્સ અને એના અંદર પાછો ઇફ છે. તો જ્યારે પણ આવું એક ઇફ કન્ડિશનની અંદર બીજું ઇફ કન્ડિશન હોય એવા સ્ટેટમેન્ટને કહેવાય નેસ્ટેડ ઇફ સ્ટેટમેન્ટ. ઓકે, તો જો when an if statement is used another if statement is called nested if statement. ક્લિયર આ વસ્તુ? બસ બીજા તો તમને પ્રોગ્રામ જ આપેલા છે, એમાં વધારે સમજવાની જરૂર નથી. તો સિમ્પલી ઇફમાં તમારે કેટલું યાદ રાખવાનું છે
કે ઇફનું બીજું નામ છે બ્રાન્ચિંગ, ડિસિઝન અને સિલેક્ટિવ. તમારે માઇન્ડમાં ડાયાગ્રામ યાદ રાખી લેવાનો. બુલિયન એક્સપ્રેશન પહેલા એક્ઝિક્યુટ થાય, એ ટ્રુ હોય તો સ્ટેટમેન્ટ 1 માં આવે, એ ફોલ્સ હોય તો સ્ટેટમેન્ટ 2 માં આવશે. ક્લિયર આ વસ્તુ? અહીંયા તમને જે લોજિક આપેલું છે ઓડ ઇવનનું લોજિક છે. ઓકે, હા, એલ્સ લખવું ઓપ્શનલ છે, નહીં લખીએ તો ચાલે. એક ઇફના અંદર બીજું ઇફ વાપરીશું તો એ કેવું કહેવાશે? નેસ્ટેડ ઇફ સ્ટેટમેન્ટ. ક્લિયર આ વસ્તુ? ઓકે, તો આ હતું તમારું ઇફ સ્ટેટમેન્ટ. બીજું એક જઈએ આપણે સ્વિચ સ્ટેટમેન્ટ. ઓકે, નવો એક કન્સેપ્ટ સ્વિચ સ્ટેટમેન્ટ. ઓકે, આપણું આ કંટ્રોલ સ્ટ્રક્ચર જ છે. કંટ્રોલ સ્ટ્રક્ચરના અંદર બે પાર્ટ હતા, બ્રાન્ચીસ અને લૂપિંગ. બ્રાન્ચીસના અંદર પહેલું હતું ઇફ, બીજું છે આ સ્વિચ સ્ટેટમેન્ટ. સ્વિચ સ્ટેટમેન્ટનું એકદમ બેસ્ટ એક્ઝામ્પલ તમને આપી દો તો તમે તમારા મોબાઈલથી તમારી લાઈફમાં ક્યારે 191 હેઝ અથવા કોઈ બીજો તમારો વોડાફોન, આઈડિયા, એરટેલ આવા કોઈ સિમ કાર્ડથી તમે આવો નંબર પ્રેસ કરો તો તરત એક ઓપ્શન આવી જાય કે 1 નંબર પર બેલેન્સ ઇન્ક્વાયરી, 2 નંબર પર મેસેજ ઇન્ક્વાયરી, 3 નંબર પર લાસ્ટ રિચાર્જ, ઓકે, એન્ડ 4 નંબર પર લેટ્સ એક્ઝામ્પલ કમ્પ્લેન્ટ, કોઈ કમ્પ્લેન્ટ કરવી છે આપણે. એવી રીતે તમે મોબાઈલ પર ફોન પર વાત કરો ત્યારે પણ તમે કસ્ટમર કેર અથવા કોઈ બી કસ્ટમર કેર મોટી મોટી કંપનીઝના કોલ કરો ત્યારે તમને કહે કે બેલેન્સ જાણવા માટે 1 દબાવો, અમારા એક્ઝિક્યુટિવ સાથે વાત કરવા માટે 4 દબાવો, રાઈટ? તો આવો જે પ્રોગ્રામિકલી આખો પ્રોગ્રામ જનરેટ થાય એ કોની મદદથી થતા હોય? સ્વિચ સ્ટેટમેન્ટની મદદથી. કોની મદદથી? સ્વિચ સ્ટેટમેન્ટની મદદ. ઓકે, અહીંયા કહેવાય કેસ 1. અને શું કહેવાય? કેસ 1. આને કહેવાય કેસ 2. શું કહેવાશે? કેસ 2. એવી રીતે કેસ 4. હવે ઘણીવાર આપણે ભૂલથી અથવા ખાલી આમ મસ્તી કરતા હોય ને એવા મૂડથી એવો નંબર આપી દઈએ જે લિસ્ટમાં જ ન હોય. જેવી રીતે કે 8 નંબર આપીએ તો કેસ 8 તો છે જ નહીં. તો એના માટે આપણે શું બનાવવું પડે? ડિફોલ્ટ કેસ. કયો કેસ બનાવવો પડે? ડિફોલ્ટ કેસ. નીચે સિન્ટેક્સ છે જ, સોરી બાજુમાં જ છે, હું તમને સિન્ટેક્સ સમજાવી દઉં એટલે સ્વિચ કેસ પરફેક્ટ આવડી જશે. ઓકે, તો એની સિન્ટેક્સ જો તમે, સિન્ટેક્સ થોડી મોટી છે, હું મારા પેજને થોડું સ્મોલ કરી દઉં એટલે આખી સિન્ટેક્સ તમારી. તો આ આપણી સિન્ટેક્સ છે સ્વિચ કેસની. સ્વિચ કેસમાં તમારે સૌથી પહેલાં શું કરવાનું? તો જેને ચેક કરાવો છો એ સ્વિચ કેસમાં લખવી પડે કેસ 1 અને એને બ્રેક આપવું જરૂરી છે. કેમ બ્રેક આપવું જરૂરી છે એનું કહું. હવે હું 1 નંબર આપું અને બીજો 2 નંબર છે. હવે 1 નંબરમાં હું કહું છું 2 નંબરનો સરવાળો થવો જોઈએ અને બીજા નંબરમાં 2 નંબરનો મલ્ટિપ્લિકેશન થવું જોઈએ. હવે સપોઝ હું 1 આપું તો મારો પ્રોગ્રામ લાઇન બાય લાઇન ચાલ્યા જ કરશે, તો 2 પર બી જતો રહેશે. ભલે હું સર્વ કરવાનું કહું છું પણ એ મલ્ટિપ્લિકેશન બી કરી દેશે. તો મારે મારા પ્રોગ્રામને શું કરાવવું પડે? બ્રેક. એટલે અહીંયા શું લખવું પડે? બ્રેક સ્ટેટમેન્ટ. ઓકે, તો નોર્મલી આ સિન્ટેક્સ છે. સિન્ટેક્સ તમે જોઈ લો, ઇઝી છે. હવે તમને એનું થિયરી સમજાવું કે તમારી બુકમાં કેવી રીતે થિયરી આપેલી છે તો તમે એને વધારે ક્લેરિફિકેશન કરી શકશો. તો જો, ઓકે, a switch statement is used when there are many alternative action to be taken depending upon the value of a variable or expression. મેં તમને કીધું ને કે જ્યારે એવી કોઈ કન્ડિશન હોય કે 1 નંબર પર આ કામ કરવાનું છે, 2 નંબર પર આવું કામ કરવાનું છે, તો આ વસ્તુ ઇફ કન્ડિશનથી બી થતે, પણ આપણે કેટલી બધી ઇફ કન્ડિશન લખવી પડતે. અગર આપણે 10 અલ્ટરનેટિવ આપીએ છીએ, 9 અલ્ટરનેટિવ આપીએ છીએ, કેમ તો નોર્મલી મોબાઈલમાં 9 નંબર સુધી જોઈએ, 1 નંબર માટે આ, 2 નંબર માટે આ, 3 નંબર માટે આ, તો 9 વાર ઇફ કન્ડિશન લખવી. એના કરતા આપણે શેનો યુઝ કરી લઈએ છીએ? સ્વિચ કેસનો યુઝ કરી લઈએ છીએ. ઓકે, સો હિયર ધ રિઝલ્ટ ઓફ ધ ટેસ્ટ એક્સપ્રેશન મસ્ટ બી ઓફ ધ ટાઈપ ટેકિંગ ધ ડિસ્ટ્રેક્ટ વેલ્યુ. એનું જે ફોર્મ છે મેં તમને સમજાવી દીધું છે. In switch statement, the test expression should be of the type byte, character, short or integer. આ યાદ રાખજો, આમાં કેરેક્ટર, બાઇટ, શોર્ટ અને ઇન્ટીજરનું જ હોય. ઓકે, અને ઇનમ ડેટા ટાઈપ. ઇનમ ડેટા ટાઈપ તમારા સિલેબસમાં નથી પણ યાદ રાખજો, એક્ઝામમાં કદાચ પૂછી શકે કે નીચેમાંથી ફોલોઈંગ ઓફ ધ વિચ ડેટા ટાઈપ ઇઝ યુઝ ઇન સ્વિચ કેસ મેન. તો બાઇટ, કેરેક્ટર, શોર્ટ, ઇન્ટીજર એન્ડ ઇનમ. ઓકે, ઓકે, આમાં બીજું એક કામનું છે તમને કહું. હા, અહીંયા જે ડિફોલ્ટ સ્ટેટમેન્ટ લખીએ છીએ એ લખવું ઓપ્શનલ છે. ડિફોલ્ટ ઇઝ અ ઓપ્શનલ. સો અગર આપણે ડિફોલ્ટ નહીં લખીએ તો પણ ચાલે. અને બીજી વસ્તુ ધ્યાન રાખો, ડિફોલ્ટ પછી કોઈ બ્રેક નથી, કેમ તો આપણું બ્લોક ત્યાં ફિનિશ થઈ જાય છે, તો ત્યાં બ્રેક લખવાની જરૂર નથી. ઓકે, બ્રેકનો મતલબ શું થાય? એને શું કરશે? અટકાવી દેશે. અચ્છા, બ્રેક લખવું બી જરૂરી નથી આમ તો. જો, ધ બ્રેક સ્ટેટમેન્ટ યુઝ આફ્ટર ઈચ કેસ ઇઝ નોટ મેન્ડેટરી.
પણ આપણે લખવું પડે યુઝ ઓફ ધ બ્રેક સ્ટેટમેન્ટ ઇઝ ટુ બી, એનામાં તે શું કરશે, સ્ટેટમેન્ટને સ્ટોપ કરી રાખશે. ક્લિયર આ વસ્તુ? તો આ કયું હતું તમારું સ્વિચ સ્ટેટમેન્ટ. ચલો હવે જે બહુ મસ્ત અને બહુ કામના છે 3 સ્ટેટમેન્ટ, એ છે રિપીટિવ કંટ્રોલ સ્ટ્રક્ચર. એટલે લૂપનું બીજું નામ શું કહી શકીએ આપણે? રિપીટિવ કંટ્રોલ સ્ટ્રક્ચર. જે વસ્તુ રિપીટ કરે એને શું કહેવાય? રિપીટિવ કંટ્રોલ સ્ટ્રક્ચર. તો ઇન જાવા સપોર્ટ 3 types of looping structure. First one is for loop, second one is while loop, અને ત્રીજું એ do while loop. અચ્છા, આ ડાયાગ્રામને જો તમે યાદ કરી લેશો તો તમને લૂપ ઇઝીલી યાદ થઈ જશે. પહેલી હું તમને સમજાવી દઉં while loop. અચ્છા, અહીંયાથી પ્રોગ્રામનું એક્ઝિક્યુશન સ્ટાર્ટ થાય ડાયાગ્રામ પ્રમાણે. એક્સપ્રેશન એટલે કન્ડિશન હોય. કન્ડિશન સાચી હોય તો સ્ટેટમેન્ટમાં આવીને પાછો એક્ઝિક્યુટ કરવા જાય, અને જો કન્ડિશન ખોટી હોય તો પ્રોગ્રામના બહાર નીકળી જાય. તો અહીંયા કન્ડિશન ક્યારે ચેક થાય છે? આપણે કહી શકીએ સ્ટાર્ટિંગ પોઈન્ટમાં જ. ઓકે, તો એને બીજા નામથી ઓળખાય એન્ટ્રી કંટ્રોલ લૂપ. લખી રાખજો, દર વખતે પેપરમાં પૂછી જાય છે કે વાઇલ લૂપનું બીજું નામ શું છે. તો આપણે કહી શકીએ એન્ટ્રી કંટ્રોલ લૂપ અથવા પ્રી ટેસ્ટેડ લૂપ. કઈ? પ્રી ટેસ્ટેડ. પ્રી એટલે પહેલા. આગળ મેં તમને ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ ઓપરેટર સમજાવ્યું, એમાં પ્રી ઇન્ક્રીમેન્ટ અને પોસ્ટ ઇન્ક્રીમેન્ટ હતું, રાઈટ? તો પ્રી એટલે જે પહેલા હોય તે. તો અહીંયા કન્ડિશન પહેલા ચેક થાય છે ને, એટલે વાઇલ લૂપના બીજા બે નામ શું છે? એન્ટ્રી કંટ્રોલ લૂપ અથવા પ્રી ઇન્ક્રીમેન્ટ લૂપ. તો એનાથી રિવર્સ ડુ વાઇલ લૂપનું બીજું નામ શું છે? તો ડુ વાઇલમાં જો તમે કન્ડિશન જે એક્સપ્રેશન આપેલું છે, હંમેશા તમને કઈ રીતે ખબર પડે કે આ કન્ડિશન છે? તો જ્યાં બી તમને આવી રીતે કાજુ કતરીનો સિમ્બોલ દેખાય ને, એટલે કે ટ્રાયેંગલનો સિમ્બોલ દેખાય, એ તમારે શું થાય? કન્ડિશન. તો અહીંયા જો પહેલા સ્ટેટમેન્ટ અને પછી કન્ડિશન ચેક થાય છે. પછી એટલે કેવું થઈ ગયું? પોસ્ટ ટેસ્ટેડ લૂપ અથવા એક્ઝિટ કંટ્રોલ લૂપ. એક્ઝામમાં તમને ગમે તે પૂછી શકે તો આવડવું જોઈએ. અને બેઝિકલી ફોર લૂપનું બીજું નામ પણ એન્ટ્રી કંટ્રોલ લૂપ જ છે. કેમ તો અહીંયા બી કન્ડિશનના ટાઈમ પર, મતલબ જ્યારે એન્ટ્રી થાય છે ત્યારે જ કન્ડિશન ચેક થઈ જાય છે. આ વસ્તુ ક્લિયર છે તમને? ઓકે, હવે જે કામ ફોર લૂપથી થાય એ જ કામ વાઇલ લૂપથી બી થાય, અને એ કામ બી ડુ વાઇલથી બી થાય. અકોર્ડિંગ ટુ અવર રિક્વાયરમેન્ટ આપણે જેનો યુઝ કરવો હોય એનો કરી શકીએ. બેઝિકલી પ્રોગ્રામર ફોર લૂપનો સૌથી વધારે યુઝ કરતા હોય છે. ઓકે, ક્લિયર આ વસ્તુ? તો હવે આપણે એની થોડી થિયરી સમજી લઈએ. ઓકે, જો in for and while loop, test expression is evaluated first and the statement in the loop are executed if condition is true. એટલે પહેલા કન્ડિશન ચેક થાય અને એના સ્ટેટમેન્ટમાં આવે જો અગર કન્ડિશન ટ્રુ હોય તો. સો ધીસ લૂપ આર એન્ટ્રી કંટ્રોલ ઓર પ્રી ટેસ્ટેડ લૂપ. ક્લિયર આ વસ્તુ? યાદ રાખવાની ટેકનિક મેં તમને સમજાવી દીધી કે ફોર લૂપ અને વાઇલ લૂપને બીજા કયા નામથી ઓળખાય? એન્ટ્રી કંટ્રોલ લૂપ અથવા પ્રી ટેસ્ટ લૂપ. Okay, here it is possible that statement in a loop are not execute at all. એટલે બની શકે કે અહીંયા જે સ્ટેટમેન્ટ આપેલા છે, અગર કન્ડિશન ફોલ્સ થઈ તો એ કોઈ દિવસ જ એક્ઝિક્યુટ થવાના નથી. ઓકે, when number of iteration are predetermined, usually for loop is used. એટલે જ્યારે આપણને પહેલાથી ખબર હોય કે આપણે આટલી વાર ફરવાનું છે, તો બેઝિકલી આપણે શેનો યુઝ કરીએ છીએ? ફોર લૂપનો. In this loop all the three expression are optional. એટલે જો અહીંયા તમે સિન્ટેક્સમાં જુઓ, આની સિન્ટેક્સ છે ફોર એક્સપ્રેશન 1 સેમિકોલન એક્સપ્રેશન 2 અને સેમિકોલન એક્સપ્રેશન 3. તો આ 3 એક્સપ્રેશન શું છે? ઓપ્શનલ છે, નહીં લખીએ તો ચાલે. ઓકે, ફર્સ્ટ એક્સપ્રેશન ઇઝ ઇનિશિયલાઇઝેશન. પહેલું એક્સપ્રેશન શું કરે છે? ઇનિશિયલાઇઝેશન. જો અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે ફોર i ઇઝ ઇક્વલ ટુ 0, એટલે એનો મતલબ આઈની વેલ્યુ ઇનિશિયલાઇઝ કરી જેની વેલ્યુ છે 0. ઇનિશિયલાઇઝ એટલે વેલ્યુ સેટ કરવી. સેકન્ડ એક્સપ્રેશન ઇઝ કન્ડિશન. સેકન્ડ એક્સપ્રેશન શું છે? કન્ડિશન. જો અહીંયા જ્યાં સુધી i લેસ ધેન 10 નહીં થાય ત્યાં સુધી લૂપમાં જવું જોઈએ. એન્ડ થર્ડ એક્સપ્રેશન ઇઝ ઇટરેટર, એટલે પ્લસ કે માઇનસનો યુઝ કરીએ તે. એક્ઝામમાં તમને પૂછી શકે વોટ ડુ યુ મીન બાય સેકન્ડ એક્સપ્રેશન ઓફ ફોર લૂપ? તો તમને ઓપ્શન આપશે ઇનિશિયલાઇઝેશન, કન્ડિશન કે ઇટરેશન. તો જવાબ શું આવે? કન્ડિશન. તમારે આને યાદ રાખી દેવાનું, i ઇઝ ઇક્વલ ટુ 0, i લેસ ધેન 10 નહીં થાય ત્યાં સુધી, અને i પ્લસ પ્લસ. ઓકે, તો પહેલું શું થયું? ઇનિશિયલાઇઝેશન. બીજી શું થઈ ગઈ? કન્ડિશન. અને આ ત્રીજું શું થઈ ગયું? ઇટરેશન, એટલે કે ઇટરેટર, પ્લસ માઇનસ જેનો યુઝ કરીએ છીએ તે. હવે આ કીધું આ 3 વસ્તુ શું છે? ઓપ્શનલ. એટલે આ સ્ટેટમેન્ટ વેલિડ છે. એક્ઝામમાં પૂછી શકે કે આવી રીતે ફોર લૂપ આપ્યું છે, સ્ટેટમેન્ટ ઇઝ વેલિડ ઓર ઇનવેલિડ. તો આ સ્ટેટમેન્ટ શું છે? વેલિડ. પણ આવા ટાઈમ પર આપણો પ્રોગ્રામ ઇન્ફાઇનાઇટ લૂપમાં જતો રહેશે. કેમ તો આપણે એને કોઈ સ્ટોપ કરવાની કન્ડિશન જ નહીં આપી.
ઇન્ફાઇનાઇટ લૂપ એટલે તમારો પ્રોગ્રામ એક્ઝિક્યુટ થયા જ કરશે, એને કોઈ બ્રેક કે એનો કોઈ ધી એન્ડ નહીં આવે, તો એને શું કહીશું આપણે? ઇન્ફાઇનાઇટ લૂપ. ઓકે, તો જો ઇફ બ્રેક સ્ટેટમેન્ટ ઇઝ નોટ એક્ઝિક્યુટ ઇટ વિલ રિઝલ્ટ ઇન ઇન્ફાઇનાઇટ લૂપ, રાઈટ? ચલો, તો આ બધું હતું while લૂપ અને ફોર લૂપનું. હવે આવ્યા ડુ while લૂપમાં. તો ઇન ડુ while loop it's evaluate the text expression after executing the statement in a loop. After એટલે પછી, right? It's repeat the loop if the test condition is true. So અગર કન્ડિશન સાચી છે તો પાછું એ રિપીટ સ્ટેટમેન્ટમાં જશે. So do while loop is a exit control loop or post state loop. ઓકે, આ વસ્તુ યાદ થઈ ગઈ કે ફોર લૂપ અને while loop નું બીજું નામ છે એન્ટ્રી કંટ્રોલ અથવા પ્રી ટેસ્ટ, જ્યારે ડુ while નું નામ છે એક્ઝિટ કંટ્રોલ અથવા પોસ્ટ ટેસ્ટ. રિયલ આ વસ્તુ. જો અહીંયા 3 0 થી 9 પ્રિન્ટ કરવા માટેનો કોડ આપેલો છે. ફોર લૂપ થી પ્રિન્ટ કરવો હોય તો i is equal to 0, i less than 10 ન થાય ત્યાં સુધી i પ્લસ પ્લસ અને લખવું પડે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન અને i. ઉપર સિન્ટેક્સ છે એ પ્રમાણે યુઝ કરેલ છે. બીજામાં જો while i less than 10 તો i પ્લસ પ્લસ કરવાનું, અને ડુ while માં જો ડુ અને while નીચે છે. ઓકે, ક્લિયર આ વસ્તુ? તમે કહેતા હોય તો આનું પ્રેક્ટિકલ પણ સમજાવી દો, જો તમને 3 વસ્તુ પ્રેક્ટિકલી પણ સમજાવી દો. while loop, do while loop અને for loop. તો જો સૌથી પહેલા આપણે એક ફાઇલ લીધેલી જ છે. સૌથી પહેલા ક્લાસ બનાવી દઈએ. ક્લાસનું નામ આપી દઈએ ડેમો 3 args. ઓકે, આટલી વસ્તુ તો હવે તમને યાદ થવી જોઈએ. આપણે વાત કરીએ ઇન્ટીજર i is equal to 1 while i less than 10 નહીં થાય ત્યાં સુધી કરાવું છું સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન અને આઈને શું કરાવું છું પ્લસ પ્લસ એક વધારો. આ લૂપ આપણી કેટલી વાર ફરશે? 1 to 9 સુધી. સેવ કરીશ એને, જે નામથી ક્લાસનું નામ હોય તે જ નામથી સેવ કરવાનું. તો હું એને demo3.java થી સેવ કરું છું, કમ્પાઇલ કરું છું. એક્ઝિટ કોડ 0 મતલબ આપણા પ્રોગ્રામમાં કોઈ એરર નથી. એને ગો કરાવું છું તો જો 1 2 3 4 5 6 7 8 અહીંયા ઇક્વલ ટુ લઈ લેતે તો 1 to 10 આવતે. એ વસ્તુ તો તમને ખબર જ છે. અચ્છા, અગર અહીંયા 11 લઈ લેતે તો કન્ડિશન ચેક કરે 11 લેસ ધેન 10 નો. તો આ કઈ લૂપ છે? while લૂપ. એન્ટ્રી ટાઈમ પર જ કન્ડિશન ચેક કરી દે છે, તો આગળ એક્ઝિક્યુશન થશે જ નહીં. એટલે આઉટપુટ કેવું આવશે? બ્લેન્ક. એક્ઝિટ કોડ 0. ઓકે, તો જો કોઈ આઉટપુટ નહીં આવ્યું. રિયલ આ વસ્તુ? અચ્છા, આ જ વસ્તુ અગર આપણે ડુ while થી કરતે, એટલે અહીંયા while વાળો જે સ્ટેટમેન્ટ છે એને હું નીચે લઈ લઉં છું અને અહીંયા ડુ નો યુઝ કરી દઉં છું. તો અહીંયા ફર્સ્ટ 11 પ્રિન્ટ થશે, પહેલા અંદર જતે 11 પ્રિન્ટ થાય અને પછી અહીંયા એ ચેક કરે. ઓકે, તો જો જૂનું આઉટપુટ પહેલા ક્લિયર કરી દઉં છું. કમ્પાઇલ, એક્ઝિટ કોડ 0, યસ બરાબર. હવે આપણે એને તો જો 11 પ્રિન્ટ થયું. તો while અને ડુ while માં ડિફરન્સ સમજ પડી ગઈ હશે. અચ્છા, આ જ વસ્તુ આપણે ફોર લૂપ થી કરવું હોય તો કરી શકીએ. i is equal to 1, i less than or equal to 10 નહીં થાય ત્યાં સુધી i પ્લસ પ્લસ. તો જો અહીંયા 3 સ્ટેટમેન્ટ લખ્યા. પહેલું સ્ટેટમેન્ટ છે ડિક્લેરેશન, બીજું કન્ડિશન અને ત્રીજું ઇન્ક્રીમેન્ટ ઓર ડિક્રીમેન્ટ ઓપરેટર. ક્લિયર? ડોટ આઉટ ડોટ આપણે પ્રિન્ટ કરાવીએ તો આ પ્રોગ્રામ મારો શું કરશે? 1 to 10 પ્રિન્ટ કરશે. ક્લિયર આ વસ્તુ? તો આ 3 આપણી લૂપ થઈ ગઈ. ચલો, આજનો છેલ્લો ટોપિક જોઈ લઈએ આપણે, યુઝ ઓફ બ્રેક એન્ડ કન્ટિન્યુ સ્ટેટમેન્ટ. ઓકે, બેઝિકલી આ નેસ્ટેડ લૂપ વાળું તમને આ વખતના સિલેબસમાં નથી અને આ લેબલ લૂપ વાળો બી કન્સેપ્ટ આ વખતના સિલેબસમાં નથી, તો હું એને આજના માટે સ્કીપ કરું છું. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચેપ્ટર નંબર 8 સ્ટાર્ટ કરીએ. મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું તેમ પ્રોપર ધ્યાન આપજો તો જ આગળ બધા પ્રોગ્રામમાં સમજ પડશે. છેલ્લો એક કન્સેપ્ટ બ્રેક અને કન્ટિન્યુ. તો હવે જો નોર્મલી બ્રેક અને કન્ટિન્યુ હંમેશા લૂપના અંદર યુઝ થતી હોય. ઓકે, ધ બ્રેક સ્ટેટમેન્ટ ઇઝ યુઝ ટુ ટ્રાન્સફર ધ કંટ્રોલ આઉટસાઇડ ધ સ્વિચ ઓર લૂપ સ્ટેટમેન્ટ. આ વસ્તુ યાદ રાખજો, બ્રેક સ્ટેટમેન્ટનો યુઝ શું છે? કંટ્રોલને ટ્રાન્સફર કરવું. કોના? સ્વિચ અથવા લૂપના બહાર. ઓકે ઓકે, when break is used in switch structure
It skip all the following statement and control is transferred at the first statement after the end of switch statement. આપણે જે સ્વિચમાં યુઝ કર્યો બ્રેકનો તે તમને ખબર જ છે કે આપણે જ્યાં બ્રેક લીધો હોય ત્યાં એ સ્ટોપ કરી દે અને પછી બીજા એના અંદર જતો હોય. પણ જ્યારે બ્રેક આપણે લૂપના અંદર યુઝ કરીએ તો શું થાય તો હું તમને પહેલા પ્રેક્ટિકલી સમજાવી દઉં એટલે તમને આ સ્ટેટમેન્ટમાં તરત સમજ પડી જશે. આજવાળા પ્રોગ્રામમાં હું શું કરું છું તે જો અહીંયા હું લખું છું ઇફ I equal to 3 then break. ઓકે અહીંયા હું પ્રિન્ટ કરું છું system.out.println i ની વેલ્યુ. ઓકે અગર હું બ્રેક મતલબ આ સ્ટેટમેન્ટ નહીં લખું તો આઉટપુટ શું આવતું હતું 1 to 10. કમ્પાઇલ આઉટપુટ શું આવશે 1 to 10. પણ હું હવે આ સ્ટેટમેન્ટ લખું છું કે અગર i ની વેલ્યુ 3 થઈ જાય તો એ બ્રેક થઈ જવું જોઈએ. તો તમે જો હવે આઉટપુટમાં શું ફરક પડશે. આવી ગયું 1 અને 2 પછીનું બધું અટકી ગયું એટલે બ્રેકનો મતલબ શું થઈ જાય પ્રોગ્રામના એક્ઝિક્યુશનને સ્ટોપ કરી દે. બ્રેકની જગ્યા પર હું લખું છું કન્ટિન્યુ. શું લખું છું કન્ટિન્યુ. આ શું કરશે કમ્પાઇલ 1 2 3 ને સ્કીપ કરી દીધું અને એના પછી બધું પ્રિન્ટ થયું. તો બ્રેક અને કન્ટિન્યુનો ડિફરન્સ તમને સમજ પડી ગઈ હોય તો તમને થિયરીમાં સમજ પડી હશે. જો ઇન અ લૂપ બ્રેક સ્ટેટમેન્ટ ઇઝ યુઝ ટુ એક્ઝિટ ધ લૂપ. જોયું આપણે 3 સુધી પ્રિન્ટ કન્ડિશન આપેલી કે જો 3 થઈ જાય તો એક્ઝિટ થઈ જવું જોઈએ. ઓકે સો વેન બ્રેક ઇઝ એક્ઝિક્યુટ ઇન અ લૂપ all the following statement in a body of the loop are skipped and no further iteration take place. ઓકે એટલે એના પછી કોઈ બી સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય નહીં જો કન્ડિશન સાચી પડી જાય તો. ધ કંટ્રોલ ઇઝ ટ્રાન્સફર એટ ધ ફર્સ્ટ સ્ટેટમેન્ટ આફ્ટર ધ એન્ડ ઓફ લૂપ સ્ટ્રક્ચર. એટલે લૂપ પછી જે હશે તેનો આપણને યુઝ થાય. એટલે રિમેમ્બર ધેટ બ્રેક જમ્પ આઉટસાઇડ ધ નિયરેસ્ટ લૂપ કન્ટેનિંગ ધીસ સ્ટેટમેન્ટ. જ્યારે કન્ટિન્યુમાં શું થાય યુઝ ઓફ કન્ટિન્યુ સ્ટેટમેન્ટ ઇઝ યુઝ ટુ સ્કીપ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ. તો જ્યારે બી એક્ઝામમાં સ્કીપ શબ્દ હોય તો શેનો યુઝ હશે કન્ટિન્યુનો. ઓકે અને એક્ઝિટ શબ્દ હોય તો શેનો યુઝ હશે બ્રેકનો. રાઈટ બોથ ધ સ્ટેટમેન્ટ બ્રેક એન્ડ કન્ટિન્યુ આર યુઝ ઇન ધ સેમ વે ઇન અ સી લેંગ્વેજ. એટલે જે લોકોએ 10મા સ્ટાન્ડર્ડમાં સી પ્રોગ્રામિંગ લીધું હશે એ લોકોને આ જે સી બ્રેક અને કન્ટિન્યુ વાળો કન્સેપ્ટ છે એમાં સમજ પડી ગઈ હશે. ઓકે બેઝિકલી આજના લેક્ચર માટે આટલું જ. તમને કંઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે મને કમેન્ટમાં પૂછી શકો છો. હું ડેફિનેટલી તમને એનું સોલ્યુશન આપીશ. હવે પછીના લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 8 બહુ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ અને પ્રોગ્રામ પર જઈ રહ્યા છે. હું ટ્રાય કરીશ કે તમને પ્રોગ્રામ એકદમ 0 લેવલથી સમજાવું. ઓકે તો તમે આગળનું બધું જ યાદ રાખી શકશો. બેઝિકલી હવેના ચેપ્ટર એવા છે જેને તમારે ગોખવાના નથી, તમારે એને સમજવાના છે. એકવાર સમજી જશો પછી જ્યારે રિવાઇઝ કરશો તો તમને ઓટોમેટિક બધું યાદ આવી જશે. પણ જો નહીં સમજશો અને ખાલી ગોખવા બેસશો તો ડેફિનેટલી તમે 5 વાર બી વાંચશો તો બી તમને નહીં સમજ પડે. બીકોઝ પ્રોગ્રામિંગ વસ્તુ એવી છે જેને સમજવી પડે. ઓકે સો ઓલ ધ બેસ્ટ ફોર ચેપ્ટર નંબર 8. બી રેડી. આપણે કાલથી ચેપ્ટર નંબર 8 સ્ટાર્ટ કરીશું. આજના લેક્ચર માટે આટલું જ. ગુડ બાય. હેવ અ નાઇસ ડે.